સૌથી ઘર જેવું લાગતું હોય તો એ શબ્દ છે ચંદનવાડી, કે ત્યાં આપણા ગુજરાતીઓ છે એ વિશેષ જાય છે, એ જોયું તું. પછી શેષ નદીનું વર્ણન આવેલું, ત્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ, અને એમાં શેષ નદીની વાત કરેલી હતી. તો કે શેષ નદી કોના જેવી લાગતી? તો કે નિશાળનો ગંઠ વાગી ગયો હોય અને પોતાની ચૂંદડી સરખી કરતી કોઈ કન્યા શરમાતી જાતી હોય એવી રીતે શેષ નદીના પાણી છે એ જાય છે. અને સાથે પવનની પણ ઉપમા આપી લીધી. કોની? તો કે તોફાની છોકરાઓ. તોફાની છોકરાઓ જેમ ટીખળ કરતા મસ્તી કરતા કરતા જાય છે એવી રીતે એ શેષ નદીના જળને ઢંઢોળતા જાય છે. બરાબર? ત્યાં સુધી આપણે જોયું હતું લેખિકા 3 ઘોડાને લઈને જાય છે, બુલબુલ, રાજા અને નિશાન, અને એના જેવું જ એક ફેમિલી એને સાથે મળી જાય છે, શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને તેમના 2 પુત્રોનું ફેમિલી. બરાબર? ત્યાર પછીનો પેજ નંબર 28 ઉપરનો છે, પહેલેથી ત્રીજો પેરેગ્રાફ જોઈએ હવે. સોહામણા કાશ્મીરનો સૂર્યોદય નો તે અભિરામ સમય હતો. સૂર્યોદય, સૂર્ય ઉગતો હતો. સોહામણો એટલે સુંદર, અભિરામ એટલે કે આનંદમય. બરાબર? સવારનો સમય છે એમ કે છે અને સૂર્યોદય થયેલો છે. એ લોકો જાય છે યાત્રાએ ઘોડા ઉપર બેસીને, અને ત્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનું વર્ણન કરેલું છે. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી. વસંતાવતાર એટલે વસંત ઋતુનો જાણે અવતાર બનીને આખા વાતાવરણમાં છવાઈ ગયો એવી હવા છે એ ઘેલી બની છે એમ કે છે. અમે 3 પોતે તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. એ 3 ઘોડામાં બેઠેલા હતા અને વાતો શેની કરતા હતા? તો કે પર્વત છે, સંસ્કૃત કવિઓના નામ, હિમાલયના નામ, નદીઓના નામ, આવા જે સ્થળ છે એના શ્લોકનું વર્ણન કરતા કરતા ઘોડામાં બેસી અને એનો રસ્તો છે કાપે છે. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી. એટલું સૌંદર્ય છે ભરેલું હતું, દરેક જગ્યાએ નવું સૌંદર્ય જોવા મળતું હતું એમ કે છે. તેમાંથી ક્યુ શ્રેષ્ઠ તે નક્કી કરવું અમે એ માટે સાવ સમર્થ નહોતા, અસમર્થ હતા એમ કે છે, કે કયું સૌંદર્ય છે સૌથી વધારે સારું છે એ નક્કી કરવા જેટલા અમે સમર્થ હતા નહીં. એક વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. કોઈ સંગ્રહાલયમાં જાય, અહીંયા લેખક એવું કહે છે, લેખિકા એવું કહે છે કે સંગ્રહાલયમાં ગયા હોય કોઈના ચિત્રો જોવા માટે અને ત્યાં સારામાં સારા ચિત્રો ગોઠવેલા હોય છે, તો આ કેવું સરસ છે, અરે આ તો એનાથી પણ વધારે સરસ છે, એવી જ ડિસ્કસ કરતા હોય. અહીંયા પ્રાકૃતિક વાતાવરણ જોઈ અને 3 જણા એ નક્કી નથી કરી શકતા. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી, પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી નહોતી. ઉણપ એટલે કે ખોટ. નવી જગ્યાએ ગયા હતા, ત્યાંના જે પક્ષીઓ છે, વૃક્ષો છે, ઝાડ છે, ફૂલ છે એને જોઈ લેતા હતા, પણ એ કયા વૃક્ષ છે, કયા ફૂલ છે એ ઝાડના નામ જાણવા માટે એના પાસે એટલી પણ દસ્તી નહોતી. ખાલી ને ખાલી એ ત્યાંનું સૌંદર્ય જોવામાં મશગુલ બની જાય છે. ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેણા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાસા ઝરણા અમારા માર્ગાડે વારંવાર આડા આવતા હતા. શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેણા અને નાના નાના ઝરણા, નદીના સાવ કિનારે અડીને લોકો જાય છે એટલે જે રસ્તામાં વહેણા આવે છે, જે નાના નાના ઝરણા આવે છે એનું સૌંદર્ય જોવે છે કે વહેણ અને ઝરણાનું પાણી છે એ નદીમાં ઠલવાય છે. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પડકવાર ઠમકીને, પડવાર એટલે કે થોડીક વાર માટે, ઠમકીને એટલે કે થોભીને
હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. હિમસુતા એટલે કે હિમાલયમાંથી નીકળતી નદી, સુતા એટલે પુત્રી, હિમ એટલે કે હિમાલય, હિમાલયની પુત્રી કોણ છે તો કે નદી છે. બરાબર. થોડીક વાર અમારા ઘોડા છે એ પણ થોડીક વાર ઊભા રહી અને હિમાલયની માંથી નીકળતી નદીનું પાણી છે એ પી લે છે. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો, પહાડ ઉપર, અને શેષ નદી નીચે દૂર રહી ગઈ. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. આગળ કીધું ને કે એ યાત્રા છે થોડી કઠિન છે, રસ્તામાં ઘણા બધા એવા કઠિન પહાડો આવે છે એટલે નદી છે નીચે રહી જાય છે, એ લોકો હવે ઉપર ચડે છે. બરફ અગર સુશોભિત વનરાજીથી, વનરાજી એટલે કે જંગલ, વિરાજમાન, વિરાજમાન એટલે શોભાયમાન, ઊંચા નીચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા. ચોપાસ એટલે કે ચારે બાજુ. એ જંગલ છે એ શોભાયમાન પર્વતોથી, આજુબાજુમાં જે નાના મોટા પર્વતો છે એ દેખાઈ રહેતા હતા એમ કહે છે. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું, તાજુબ બનીને, તાજુબ એટલે કે આશ્ચર્ય પામી જશે, અરે આ શું છે એમ જાણે સંકેત કરીને મૂક્યો હોય તેમ અમે ત્રણે એકી સામટા ઘોડા થંભાવીને ઊભા રહી ગયા. હવેનું જે સૌંદર્ય જોવે છે એ જોવા માટેના ઘોડા છે ઘડીકભર માટે થોભી જાય છે. ઊંચા પહાડ ઉપર વાકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. ઊંચા પહાડ ઉપર વાકી ચૂકી પગદંડી, પગદંડી કોને કહેવાય કે પગેથી ચાલીને જવાનો રસ્તો, એને પગદંડી કહેવાય. હવે એના ઉપર એનો માર્ગ છે એ આગળ જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપર કૂદકા મારતી, કોઈ વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી, ઉન્માદિની, ઉન્માદિની એટલે કે નશીલી, તરંગવંતી, તરંગવંતી એટલે કે એના જે તરંગો બને ને નદીમાં એ, નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. મધુશ્રી એટલે કે સુંદર સ્ત્રી. નદીની વાત કરે છે, જે જગ્યાએ આવી અને એના ઘોડા થોભાવી દીધા છે અને આગળનું દ્રશ્ય જોવે છે શું છે તો કે નાચતી, ગાતી, હસતી, તરંગવંતી જે મુગ્ધા હોય, આગળ આપણને નદીને ઉપમા આપેલી હતી મુગ્ધા, તરુણીની, બરાબર, એ મુગ્ધા છે જાણે યૌવનની અધવચ્ચે ઊભી હોય એવી લાગે છે, અને એ પણ જાણે કે વનની સુંદર સ્ત્રી હોય એના જેવી દેખાય છે. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર, ફરી પાછું એ નદીમાં રૂપાંતર આવી જશે. અત્યાર સુધી જોવે છે નદી કેવી હતી તો કે ઊંચી, ઊંચેથી કૂદકા મારતી, નાચતી, ગાતી હોય, તરંગવંતી નદી હતી. હવે નદીમાં પણ ફેર પડી જાય છે, એનું સૌંદર્ય છે એમાં પણ ફેરફાર દેખાય છે. શું તો કે અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. આગળ જોયું તો નદી કૂદકા મારતી એવી હતી, હવે આગળ જોવે છે તો એકદમ સપાટ, વિસ્તૃત એટલે કે ફેલાયેલું મેદાન દેખાય છે. તેનું નામ હરઘન, હરઘનનું મેદાન, બરાબર, આ પૂછાય છે આપણે, અને નદીનું નામ પૂછાય છે શેષ નદી. હરઘનના મેદાનમાંથી ડાહી, ઠાવકી એટલે કે શાણી, શાણી એટલે સમજતા, અને ઠરેલ શેષ નદી પહોળે પટ્ટે શાંતિથી વહી જતી હતી. જે મેદાન છે એ મેદાનની બાજુમાંથી શેષ નદી છે, જે આગળ જોયું તો કે ઠેકડા કૂદકા મારતી વહેતી હતી, એ જ શેષ નદીમાં અહીંયા રૂપાંતર જોવા મળે છે. શું તો કે ડાહી, ઠાવકી, સમજણી થઈ ગઈ હોય એવી શેષ નદી શાંત પ્રવાહમાં વહેતી જાય છે. ઉઘાડું માથું અને ઉડતી ઓરડીવાળી તોફાની કન્યા, આગળ કીધું ને નદીને એની ઉપમા લીધી કે માથું ઉઘાડું રાખી અને દોડી જાય છે જ્યારે પિતાની ઘરે છોકરી હોય એવી રીતે. એ જ નદી પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાટલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. પોતાના પિયરનું ઘર મૂકી અને સાસરે આવે છે, અને જે રીતે યુવતી છે એ પોતાનામાં શાંતિપણું, ઠરેલપણું લાવે છે, એ જ વસ્તુ અત્યારે નદીમાં દેખાય છે એમ કે છે. નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા, તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. ત્યાંનું સૌંદર્ય એટલું સરસ હતું એમ કે છે કે ત્યાંથી હવે બીજે જાવ એમને નહોતું ગમતું. કેમેરાથી તસવીર ખેંચી
એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર ઝડપી લેવાનો મિથ્યા પ્રયાસ કરે. મિથ્યા એટલે ખોટો. ત્યાંનું જે સૌંદર્ય હતું એ સૌંદર્યને કેમેરામાં કચડાવીને રાખી શકાય, ફોટો પાડીને રાખી શકાય એવું સૌંદર્ય નહોતું. એ અમારો ખોટો પ્રયાસ હતો. મારા સુકુમાર તથા જગદીપ ગુંથાયા. જો લેખિકા છે એના બે બાળકોનું નામ છે સુકુમાર અને જગદીપ. એ લોકો ફોટા પાડવામાં મશગુલ છે એમ કે છે. હરઘરના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. હવાઈ કિલ્લા બાંધવા એટલે હવામાં વાત ઉડાડવી. અશક્ય વાત છે એ વાતને વિચારવી. એના જે બે પુત્રો છે ત્યાંના મેદાનમાં તંબુ રાખીને રહેવાની વાત કરે છે. તો આ વસ્તુ કેવી હતી? તો કે હવાઈ કિલ્લા બાંધ. ખાલી વાતો કરવા બરાબર છે પણ એ વાતને શક્ય કરી શકાય નહીં. અમારા 5 માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. એના ઘરમાં 5 ફેમિલી મેમ્બર્સ છે. કયા કયા? તો કે 2 પુત્રો, 1 પુત્રી અને 2 ભત્રીજી. હવે બાળકી રંજના નાની હોવાથી એના પતિ અને રંજના જે ઘરે રહે છે એ 2 જણાની વાત કરે છે કે એ 2 વ્યક્તિને આનું સૌંદર્ય જોવાનું રહી ગયું છે. તેથી અમે ત્રણેય ઘણો જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની ભાગીદારીની જરૂર પડે છે. સ્નિગ્ધ એટલે કોમળ. જેવી રીતે દુઃખમાં માણસ પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે સામેવાળાની જરૂર પડે છે, કોઈ વ્યક્તિની, એવી જ રીતે સુખ છે એ સુખને સહન કરવા, સુખનો અતિરેક સહન કરવા માટે પણ કોઈ કોમળ હૃદયની જરૂર હોય છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ હરઘરના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. જેવી રીતે આપણે સૂતા હોય ને કોઈ આપણને હાથનો સ્પર્શ કરીને જગાડે, એવી રીતે અહીંયા એ લોકો હરઘરનું જે મેદાન છે મેદાનનું સૌંદર્ય જોવામાં મશગુલ હતા. તો એને કોણ જગાડે છે? તો વરસાદના ફોરા પડે છે, ધીમો ધીમો વરસાદ પડે છે. એ વરસાદના ફોરા છે એને કાલ્પનિકતામાંથી બહાર કાઢે છે. અને ઝરમર વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણે ઉતાવળા જવા ઘોડાને દોડાવી રહ્યા. વરસાદ વધી ગયો છે. આગળ કીધું તો નાના નાના ઝરણા આવે છે. એ ઝરણા નદીનું સ્વરૂપ ધારણ કરી લે એ પહેલા એ લોકો ત્યાંથી નીકળી જવા માંગે છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચાકર પણ નજરે પડે છે. એ અમરનાથ સુધી તો પહોંચતા જ નથી, કેમ કે એના માટે ત્યાં જવું અત્યારે મુનાસિબ નહોતું. એટલા માટે ચંદનવાડીથી આગળ જઈ અને શેષ નદી પાસેથી જ વળી જાય છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. આગળ જે બરફનો પુલ છે એ પુલમાં કાણું પાડી અને શેષ નદી એને વિંધીને આગળ વધે છે એમ કે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. જ્યારે ઉનાળાની ઋતુ આવતી હશે ત્યારે પ્રકાશના હિસાબે પુલ છે એ ઓગળી જતો હશે, કારણ કે બરફનો બનેલો છે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય ત્યાં બેઠા, કે જ્યાં શાંત વાતાવરણ હતું, સરસ જગ્યા હતી. ત્રણેય ત્યાં બેસે છે. બાથામાં આણેલી, બાથામાં એટલે કે સાથે જમવા માટે લાવેલી, આણેલી એટલે કે લાવેલી, આપેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી. જે લીધી હતી ને, જે વસ્તુ હોટેલમાં બાંધી દીધી હતી એ અને મીઠાઈ વાળાના દુકાન પાસેથી લીધી હતી એ વસ્તુ જે ઠંડી હતી એ ગરમ થઈ જાય છે અને ગરમ વસ્તુઓ ઠંડી થઈ જાય છે. અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું કે તે કઈ ચીજ છે તે પારખવાનું યોગ બળથી જ કદાચ શક્ય બને. એ જે વસ્તુ હતું એટલી ઠરી ગઈ હતી એમ કે છે કે કઈ વસ્તુ છે એને ઓળખવા માટે આપણી પાસે જો યોગ બળ હોય, કોઈ સાધના આપણે કરીને યોગ બળ પ્રાપ્ત કરેલું હોય તો જ આપણે ઓળખી શકીએ એમ કે છે. દરરોજ ભાવ્યું ન ભાવ્યાની ચિકાસ કરનાર બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મજલ કે સફર થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. રોજ ખાવામાં કચકચ કરી બાળકો આજે બહુ સરસ રીતે શાંતિથી બેસી
અને ભાવે કે નથી ભાવતું એવી કાંઈ પણ રકઝક કર્યા વગર એના બે બાળકો છે એ આનંદથી ભોજન જમી લે છે. વળી પાછો વરસાદ થયો, કોણ જાણે ક્યાંથી કાળા ભમર જેવા વાદળા દળદપ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા. ગુંબજ એટલે કે આકાશનો જે આખો ભાગ છે એ ત્યાં આવીને પથરાઈ જાય છે. વાદળ દોડાદોડી કરી અને ત્યાં પથરાઈ જાય છે. જો પ્રાકૃતિક સૌંદર્ય કેવું છે, લેખિકાએ એક એક લાઈનમાં પ્રાકૃતિક સૌંદર્યની વાત કરેલી છે, બરાબર. અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વહેણાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. એકદમ જોરથી વરસાદ પડે છે એમ કહે છે કે જો અમે ફટાફટ નહીં નીકળીએ અહીંયાથી તો જે નાના નાના વહેણા છે, વહેણા બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે, પછી એને ઓળંગવા અમારા માટે મુશ્કેલ બની જશે. વળી પહાડના ઉભળક ઢોળાવમાં, ઉભળક એટલે કે પહાડનો ભાગ આવી રીતે એક નીચું આવે, વળી પાછું ઉપર જાય, નીચું આવે, ઉપર જાય, એ ઉભળક કહેવાય. ઉભળકના જે ઢોળાવ આવતા હતા ત્યાંથી કોરી કાઢેલી પગથિયો, પગથિયો એટલે કે પગથિયાઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનું પણ સંભવ ખરો છે. આગળ કીધું ને સાંકડી પગદંડી આવે છે, એ પગદંડી કદાચ ને સાંકડી છે તો લપસણી બની જાય તો વરસાદ છે એટલા માટે તો ઘોડાને ત્યાંથી ઉતારવા અઘરા પડી જશે. એટલે પહલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ. ઘર પણી જવાનું હોવાથી બુલબુલ રાજા અને નિશાન, કોણ છે એ તો કે એના ઘોડાના નામ છે, પણ ઝડપભેર દોડવા રાજી હતા. ઘોડાને ખબર પડી ગઈ કે હવે રસ્તો કઈ સાઈડ જાય છે તો કે ઘર બાજુ જાય છે, એટલે એ પણ આનંદથી હરખભેર આગળ જતા હતા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી જ હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે તેમની અમને ચિંતા હતી. પલળતા પલળતા જતા હતા એ તો ગમતું હતું એમ કે છે, પણ ડર શેનો હતો તો કે પોતાની પાસે જે કેમેરો છે કેમેરામાં પાણી ન બેસી જાય એની ચિંતા હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ધસમસ વહેતી નદીના રૂપમાં પલટાઈ ગયા હતા. વરસાદ પડ્યો ને એટલા માટે જે નાના નાના ઝરણા હતા એ હવે એકદમ વહેતી નદીના રૂપમાં ફેરવાઈ ગયા હતા. હરગનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપપલટો કરી બેઠું હતું. આગળ જોયું ને કે એકદમ સપાટ વિશાળ મેદાન હતું, એ પણ હવે પોતાનો રૂપપલટો કરીને બેસી ગયું છે. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ. નદીને કેવો ભેરું મળી જાય છે પ્રશ્ન આપણે એક વાક્યમાં પૂછાય છે. તો વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી જાય છે, ભાઈબંધ મળી જાય છે, એટલે નદી છે વધારે ઉલ્લાસવંતી બનીને વહે છે. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહલગામ પહોંચ્યા. ત્યારે અમારા શરીર ઉપર એક તસ્સુ એટલે કે નાની પણ જગ્યા કોરી રહી ન હતી, મતલબ કે સંપૂર્ણ પલળી ગયા હતા વરસાદના રૂપે છે. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવામાં ઉમંગમાં થાક નહોતો લાગ્યો. નવી જગ્યાએ જાવતું, કુદરતનું નવું સ્વરૂપ જોવાનું હતું, એ ઉન્માદમાં એનો આનંદ હતો એટલા માટે થાક નહોતો લાગ્યો એમ કે છે. પણ પહલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમ ગરમ કોફી પીને ઓઢી ને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. આમે આ વસ્તુ થાય ને પ્રવાસમાંથી આપણે આવ્યા હોય, જ્યારે જવું હોય સ્કૂલેથી પ્રવાસમાં ત્યારે આપણને થાક નથી લાગતો, ઉલ્લાસ હોય છે, આપણને તે રાત્રે નીંદર પણ નથી આવતી, બરાબર, કે કાલે આપણે આ મસ્તી કરશું, આમ કરશું, તેમ કરશું, એ જ વિચારોમાં આખી રાત વીતી જાય છે. આખો દિવસ આપણે પ્રવાસમાં જાય છે, હરીએ છીએ, ફરીએ છીએ, બહુ મજા આવે છે, પણ જ્યારે રિટર્ન આવીએ છીએ ત્યારે થાક પણ બમણો લાગતો હોય છે. એમાંય તે ઘરે જઈને સૂઈ જાઓ સૌથી વધારે આનંદદાયક લાગે છે. અહીંયા લેખિકા એ જ કહે છે કે આખો દિવસ હૈરા ફેરા વધારે ગયું, પણ સૌથી વધારે સુખદ શું લાગ્યું તો કે ઘરે આવી અને પલંગ ઉપર સૂઈ જાઓ. જીવનનો પણ આ એ જ પ્રકારનો અંત છે ને એમ કે છે. જો બહુ નાના વાક્યમાં સરસ વાત કરી દીધી છે. હસતા ખેલતા સુખ અને દુઃખને સહન કરતા કરતા ચાલવાનું છે અને એક દિવસ આ બધું જ મૂકી અને આપણે સૂઈ જવાનું છે. આ જ રીતનો જીવનનો અંત છે. અહીંયા લેખિકાએ પોતે જ્યારે ચંદનવાડીથી પહલગામ જાય છે તો ત્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ સૌંદર્યની વાત કરી છે. એ રસ્તો ક્યાં આવે છે તો કે અમરનાથથી યાત્રા
વાતાવરણ